આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોડાસાની રમઝાન ઈદ પર ઈદગાહમાં 15,000થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અને અલ્લાહની બંદગી કરી છે। મુસ્લિમ ધર્મમાં રમઝાન માસ એ પવિત્ર માસ માનવામાં આવે છે। મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને અલ્લાહની બંદગી કરતા હોય છે। મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં એક માસ સુધી ઉપવાસ રાખી એટલે કે રોઝા રાખતા હોય છે। ઈદનો ચાંદ દેખાતા જ એ દિવસ રમઝાન ઈદ મનાવતા હોય છે। 30 દિવસના રોઝા બાદ ચાંદ દેખાતા અરવલ્લીના મુખ્ય મથક મોડાસા ખાતે રમઝાન ઈદની ઈદગાહ ખાતે ઉજવણી કરવામાં આવે છે। 15,000થી વધુ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી છે, ગળે મળ્યા છે અને રમઝાન ઈદની શુભેચ્છાઓ પણ પાઠવી છે। મસ્જિદમાં રમઝાન ઈદની નમાઝમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા એસપી, ટાઉન પીઆઈના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નમાઝ અદા કરાઈ છે। મુસ્લિમ બિરાદરોને કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ, રથયાત્રા સમિતિના સામાજિક સંસ્થાના અગ્રણીઓ, મુસ્લિમ બિરાદરો ગળે મળીને રમઝાન ઈદની શુભકામના પાઠવી છે।